આણંદમાં જીવના જોખમે મુસાફરોની સવારી એસટી બસની વરવી વાસ્તવિકતા બતાવતો વિડીયો જે સામે આવ્યો છે। બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હાલતમાં છે। સલામત સવારી એસટી અમારી આ સૂત્રનો તો જાણો ઉલાડ્યો થઈ ગયો। બસમાં 100 થી વધુ મુસાફર સવાર હોવાનો વિડીયો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ નવો રૂટ ન પાડવાતા હાલાકી થઈ રહી છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી અભ્યાસ કરવા જઈ રહ્યા છે। એક જ બસમાં જ્યાં ઘેટા બકરાની જેમ ઠસોઠસ મુસાફરોને ભરવામાં આવ્યા છે અને મોટી વાત એ છે કે આ મુસાફરોમાં મોટા ભાગના તો વિદ્યાર્થીઓ છે। કેટલીય વાર વધુ બસની માંગ કરવામાં આવી છે કે આ રૂટ પર વિદ્યાર્થીઓની અવરજવર વધારે છે તો એ હિસાબે બસ ફાળવવામાં આવે, પરંતુ આ રજૂઆત પ્રશાસનના કાને જ નથી અથડાઈ। બસ મુસાફરોથી કેવી ખચોખચ ભરેલી છે એ દેખાઈ રહ્યું છે। આ વિડીયો જે સામે આવ્યો, હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે જો આ જ રીતે મુસાફરો અહીં આમાં જઈ રહ્યા છે તો કેવી રીતે એસટી અમારી સલામત થશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા યશદીપ ગઢવી। યશદીપ, આ જે વિડીયો સામે આવ્યો છે મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસનો, શું આ વિડીયોને લઈને શું ખરાઈ થઈ છે? ચોક્કસથી અમિતા, જે પ્રમાણે આ સમગ્ર વિડીયો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો વિડીયો કહી શકાય, કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે એસટી બસમાં મુસાફરી કરતા હોય છે ત્યારે એક તરફે તંત્રને ખ્યાલ જ હોય છે કે કેટલા વિદ્યાર્થીઓ છે તે કયા સ્ટેશનથી કયા સ્ટેશન સુધી અપડાઉન કરવાના છે, પણ તેમ છતાં પણ જે કહી શકાય કે અપૂરતી સુવિધાની એક જાગતું ઉદાહરણ અહીંયા આણંદમાં જોવા મળ્યું છે। બસમાં 100 થી વધુ મુસાફરો હોય તે પ્રકારની ગીચોગીચ ભરેલી બસ જોવા મળી રહી છે અને તે પણ જીવના જોખમે વિદ્યાર્થીઓ જે ડ્રાઈવર છે તેની કેબિનમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે। એટલે કે જે પ્રમાણે કહી શકાય કે ચોખ્ખું કહી શકાય કે જે નિયમોને પણ નેવે મૂકીને આ જે એસટી વિભાગ છે તેમાં મુસાફરી કરવા માટે જે છે વિદ્યાર્થીઓ જે મજબૂર બનતા હોય તે પ્રકારની સ્થિતિની અહીંયા સ્પષ્ટ જે હાલત છે તે જોઈ શકાય છે આ વિડીયો થકી। એટલે કે આમાં જે નિયમ અનુસારના જે વિદ્યાર્થીઓના જયારે પાસ ઇસ્યુ કરવામાં આવે છે તે મુજબ એસટીના રૂટની ગોઠવણી નથી થતી તે સ્પષ્ટ માની શકાય। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।